યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધા? મને લાગે ત્યાં સુધી બધા મજામાં જ હે ને મજામાં ન હોય તો નહીં મજામાં આવી છે. કેમ કે સવારના પોરમાં સુરતમાં મસ્તના વ્લોગની શરૂઆત કરી દીધી. ઉઠી ગયા મસ્ત મજાના ને નનીએ બનાવી નાખી સા ને રોટલી. તો હું કે આજ કાં જવાનું છે ખબર છે? ક્યાં? હું કઈ મિત્રો ફાઇનલી આજે નીકળવાનું છે આપણે કામે ને જવાનું છે ઈરાકોમાં. તો બેનારા વાગે જોઈએ કેવું ખાલે કારખાનું કેવું ને થાલતું. તો હાલો બેનારા વાગે. તો નાસ્તો બાસ્તો ફાઇનલી થઈ ગયો ને હવે નિહરીએ કારખાને. હાલો નની બાય બાય. બાય બાય જાઓ હવે કામે હો. હાલો નિહરીએ તો કામે. ફેમિલી ફાઇનલી શું કહે આ લાઈનમાં આપણું કારખાનું છે અહીંયા બીજા માળે. તો હાલો સડીએ કારખાને. ફેમિલી ફાઇનલી કારખાનાના દાદરા આપણે સડી જાય મસ્ત મજાના. હાલો સપોઝ બપોર મસ્ત કરીને નીકળી જવાની ગાડી કારખાના અંદર. અહીંયા છે આપણું કારખાનું. ફેમિલી કારખાનામાં આવ્યા વેતમાં જ આપણે હારે તો સા આવી ગઈ. તો હાલો સા પી નાખીએ. તો ફાઇનલી ચડાવી દીધો સા પીને આપણે હીરો લોટ લઈ આવ્યો મસ્તનો હીરો ચડાવી દીધો. ભાઈ હીરામાં તેજી આવશે આવશે. તમારે કેવું ખાલે? કારખાનું ખાલી ખાલી થઈ જશે. ફેમિલી ફાઇનલી કારખાને પાછા વહી આવ્યા રૂમે ને નની બનાવી નાખ્યા રોટલા ને કેવું દાળનું શાક ને રોટલા ને મસ્ત મજાના બનાવી નાખ્યા. કારખાને ગયા હતા પસા ગીરા બનાવ્યા. થોડી મજા આવી પણ શું કહેવાય હીરામાં એટલું બધું કંઈ હાલતું નથી એટલે તો એ ધીમું હાલે. તો બપોરના જઈ આવે અટાણના પસા બનાવે તો બપોરના નહીં 60-70 બની જાય 1000-1100 કામ થઈ જાય તો ઘણું આપણા માટે. ને અત્યારે તો હાલમાં કન્ડિશન એવી છે કે 700-800 થાય તોય ઘણું. કેમ કે રજાઓ જેટલું પડે એવી પરથી હીરા આવતા નથી. તો હાલો જોયા છે કેવું ખાલે છે કેવું નહીં. તો બેનારો વાગે જગાભાઈની હજી કહે આપણે પૂરા થઈ ગયા. મનસુખ કાકાભાઈ 1-2 હીરા છે એ હવે આગળ પૂરા કરી નાખે એટલે એને ઘેર જ જવાનું છે આપણા જેમ. તો હાલો હવે આપણે નીકળીએ રૂમ બાજુ કેમ કે અહીંયા કંઈ બેહવામાં ફાયદો નથી. તો હાલો લઈ લીધા મસ્ત મજાના સપલા હાથમાં. સવારના પોરમાં સપલા બેઠા હતા બપોરે લીધા હતા અટાણા પાછા લઈ લીધા ને ઉતરી જાય મસ્તના દાદરા. કેમ કે હીરામાં કઈ એટલી બધી છે નહીં તો કઈ મજા આવી નહીં. આજ બરાબર જોઈએ તો હાલો નીકળી જાય હવે આપણે રૂમે. જય હનુમાન દાદાને પગે લાગતા જાય ને કહેતા જાય કે કાલથી કામ સારું હાલે તો વધારે સારું. કેમ કે હવે આમના માઇન્ડ છે તો દેહમાં પૈસા થાય પાછું ફેસલાની ને ભાંગરાની રેસીપી બનાવો. હાલો કાંઈ નહીં બેના વાઈટર હાલો. તો ફાઇનલી માતાવાડીમાં પૂગી ગયા આપણે. માતાવાડીમાં જવાનું છે અત્યારે રૂમે. તો કાંઈ નહીં હાલો નીકળીએ રૂમે. નકર મેળ આવે તો આગળ ઘડીક માતાવાડીમાં કાંઈક સાઈડમાં બેસી જાય થોડીક વાર. તો હાલો
તો ફેમિલી હું કહે ફાઇનલી પૂગી ગયા આપણે રૂમે પૂગી ગયા મસ્ત મજાના ટન આખો દીના રોદા આમથી આમ ખાતા ને લઈને વહી આવે આખી માવાની દુકાન કેમ કે માવા બનાવવાના છે આપણે ઘેર તો હોપારીને પાર્સલ ને તમાકુ ને રબર ને આન તેન બધું લેતા આવે મસ્ત મજાનું ને નની શું કરે નની નની ધાંજ્યા કાંક કરે તો નની હીરામાં કઈ છે નહીં હું પછી દેહમાં વહી જાઉં તો દેહમાં જાવ તો હું કરશું ભાંગરાની ને કિસલાની રેસીપી બનાવી છે રેસીપી પછી લાવવા તો ખરા ને તો હાલો ધૂપ દીવા કરી નાખીએ ને પછી બ્લોગને અહીંયા એન્ડ કરીએ એના ધૂપ દીવા કરીને કે મસ્ત ના ને હવે નાની ભાત ને દાળ ભાત ને આ ને ત્યાં એવું કંઈક બનાવે હજી ભાત બન્યું છે દાળ તો હજી બનાવવાનું ચાલુ છે હું કઈ કેવા જ બે શબ્દ આજના વ્લોગમાં શું કહે ફેમિલી કે જોઈએ એવો કન્ટેન્ટ મેળવવાની ને જોઈએ એવી મજા આવી એવી કાંઈ નહીં સપોર્ટ કરતા રહેજો આના પછીના વ્લોગમાં આપણે જમાવટ કરી નાખીશું કાંઈ ઘટે નહીં આવી તો હું ગઈ હતી કામે કેટલા વાગે આવી 7 વાગે ચાલો ફેમિલી ફાઇનલી હવે વ્લોગને કરીએ અહીંયા એન્ડ કેમ કે આજના કન્ટેન્ટમાં કાંઈ જોઈએ એવું જમાવટ થયું નથી મને ખબર છે પણ અત્યાર સુધી તમે જોયો હોય તો તમારો આભાર ને કાંઈ નહીં મળીએ પાછા નવા કન્ટેન્ટ સાથે નવા વિડીયો સાથે તો બને રહો કેમ કે હજી સુરતમાં આવ્યા એટલે કાંઈ હજી આમાં મારું ઠેકાણું હજી સેટિંગ આવ્યું નથી તો આ ધીમે ધીમે 1-2 દિવસ જાય તો આનું મસ્ત સેટિંગ આવી જાય બહાર નીકળીએ પછી તો હાલો બને રહો ને સપોર્ટ કરતા રહેજો